ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ. તો મિત્રો, આપણું પર્યાવરણ આ ચેપ્ટરમાં આપણે આજે આગળ જઈએ તો આજના લેક્ચરમાં આપણે એક નવા ટોપિક વિશે ચર્ચા કરીશું, જે છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. તો આપણે એને પર્યાવરણને આપણી પ્રવૃત્તિઓ કઈ રીતે અસર પહોંચાડી શકે છે, તો એની બે પ્રવૃત્તિઓ આપણે જોવાના છીએ કે ઓઝોન સ્તરમાં વિઘટન અને કચરાનું પ્રબંધન. તો આ બે પ્રવૃત્તિઓ વિશે આપણે આજના સેશનમાં ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર કરે છે. તો મનુષ્ય એક પર્યાવરણનો જ એક ભાગ છે. એટલે કે મનુષ્ય એટલે કે આપણે પર્યાવરણની અંદર રહીએ છીએ, પર્યાવરણ આપણે અનુભવી શકીએ છીએ, તો આપણે પર્યાવરણનો એક ભાગ છીએ તેવું કહેવાય. પર્યાવરણને અસર થાય તો મનુષ્યને અસર થાય છે, અને મનુષ્યની દરેક પ્રવૃત્તિઓ એ પર્યાવરણને અસર પહોંચાડે છે. એટલે કે જો પર્યાવરણને નુકસાન થાય તો મનુષ્યને પણ નુકસાન થાય છે, અને મનુષ્યની દરેક પ્રવૃત્તિઓ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. તેમાંથી મુખ્ય બે રીતો આજે આપણે જોવાના છીએ. એમાંથી એક રીત છે ઓઝોન સ્તરમાં વિઘટન, એટલે કે ઓઝોન સ્તર વિશે આપણે ટૂંકમાં માહિતી જોઈશું. તો જોઈએ આગળ. ઓઝોન એ 3 ઓક્સિજન ધરાવતો વાયુ છે. 3 ઓક્સિજન વાયુ ધરાવતો એટલે કે ઓક્સિજનમાં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન વાયુમાં આપણે O2 એવી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ઓક્સિજન વાયુ એટલે કે ઓક્સિજનનો એક અણુ, પણ એને પરમાણુ તરીકે બોલવું હોય તો આપણે શું બોલીએ છીએ? ઓક્સિજનના 2 પરમાણુઓ. એવી જ રીતે અહીંયા ઓક્સિજનના 3 પરમાણુઓ એટલે કે ઓઝોનનો એક અણુ. જોઈએ આગળ. ઓક્સિજન અણુમાં 2 પરમાણુ ઓક્સિજનના હોય છે, તેવી જ રીતે ઓઝોનમાં ઓક્સિજનના 3 પરમાણુઓ હોય છે. ઓઝોનની સંજ્ઞા આપણે O3 થાય છે. એટલે કે અહીંયા જે O3 જે દર્શાવ્યું છે, 3 દર્શાવે છે, આપણને શું સૂચવે છે કે ઓક્સિજનના પરમાણુઓ કેટલા છે? 3 છે. ઓક્સિજનના જ્યારે 3 પરમાણુઓ ભેગા થાય છે ત્યારે ઓઝોનનો એક અણુ બને છે. જેમ ઓક્સિજનમાં ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા થઈને ઓક્સિજનનો એક અણુ બનાવે છે, એવી રીતે અહીંયા ઓક્સિજનના 3 પરમાણુઓ ભેગા થઈને ઓઝોનનો એક અણુ બનાવે છે. બરોબર છે. એટલે O3 ને આપણે શું કહીશું? ઓઝોનનો એક અણુ. આગળ જોઈએ તો ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, અને તે પારજાંબલી કિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી ઘણા બધા કિરણો નીકળે છે. પારજાંબલી, પારરક્ત, દ્રશ્ય પ્રકાશ, આ બધા કિરણો પૃથ્વી ઉપર સૂર્યમાંથી આવે છે. એમાંથી પારજાંબલી કિરણો છે એ ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે. એટલે કે ઓઝોન સ્તર એ વાતાવરણનું સૌથી છેલ્લું સ્તર છે. એટલે કે સૂર્યમાંથી જે પણ કિરણો આવશે એ પહેલાં જ કોને મળશે? ઓઝોન સ્તરને. અને સૂર્યમાંથી જે પણ કિરણો પૃથ્વી ઉપર આવતા હશે એમાંથી જે પણ પારજાંબલી કિરણો હશે એ ઓઝોન સ્તરમાં શોષાઈ જશે, પૃથ્વી ઉપર આવશે નહીં. બીજા બધા કિરણો એ ઓઝોન સ્તરમાંથી પરાવર્તન થઈ, વક્રીભવન થઈ પૃથ્વી ઉપર આવે છે, પરંતુ જે પારજાંબલી કિરણો છે એનું ઓઝોન સ્તરમાં શોષણ થાય છે. બરોબર છે. અને પૃથ્વી પર આવતા નથી, એટલે કે પૃથ્વીનું રક્ષણ કરે છે, રક્ષણ આપે છે. બરોબર. પણ જો પારજાંબલી કિરણો ઓઝોન સ્તરમાં, વૈજ્ઞાનિકોએ હમણાં સાબિત કર્યું છે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડ્યા છે. ગાબડા એટલે કે પારજાંબલી કિરણો જો વધારે તીવ્રતાથી સૂર્યમાંથી નીકળીને જો ઓઝોન સ્તરમાં આવે અને ઓઝોન સ્તર એને ઝીલી ના શકે, એટલે કે એની તીવ્રતા ખૂબ જ વધારે હોય તો
એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે અને હમણાં ઓઝોન સ્તરને ગાબડા પડ્યા છે, એટલે કે ગાબડા પડ્યા હોવાથી પારજાંબલી કિરણો ઓઝોન સ્તરમાં શોષાઈ શકતા નથી અને સીધા પૃથ્વી ઉપર આવે છે અને પૃથ્વીના જે માનવો છે એને પારજાંબલી કિરણોથી નુકસાન પહોંચે છે. હવે શું નુકસાન પહોંચે છે તો એ જોઈએ. તો પારજાંબલી કિરણોથી માનવ ત્વચાનું કેન્સર થાય છે. માનવ ત્વચા એટલે કે ચામડીનું કેન્સર. પારજાંબલી કિરણો જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પૃથ્વી પરના રહેલા માનવોને તેનાથી નુકસાન થાય છે, જે ચામડીના કેન્સર જેવું રોગ પારજાંબલી કિરણોથી માનવોને થઈ શકે છે. આ SQ-MCQમાં પૂછાઈ શકે છે કે પારજાંબલી કિરણોથી માનવને શું નુકસાન થાય છે, તો ચામડીના કેન્સર જેવા રોગો થાય છે. બરોબર છે. તો આપણે ભણ્યા ઓઝોન સ્તરની વિશે વાત કરી. તો હવે આ ઓઝોન સ્તરમાં જે ઓઝોન વાયુ રહેલું છે એ ઓઝોન વાયુની બનાવટ શું, ઓઝોન વાયુ કઈ રીતે બને છે, તો જોઈએ ઓઝોન વાયુની બનાવટ. તો વાતાવરણમાં ઉપરના સ્તરમાં રહેલા ઓક્સિજન પર પારજાંબલી કિરણો પડતા ઓક્સિજન અણુનું વિઘટન થઈ સ્વતંત્ર પરમાણુમાં રૂપાંતર થાય છે. એટલે કે વાતાવરણમાં જે સૌથી ઉપરનું સ્તર રહેલું છે ઓઝોન સ્તર, એમાં જ્યારે એ ઓઝોન સ્તરમાં ઓક્સિજન રહેલો છે અને એ ઓક્સિજન પર પારજાંબલી કિરણો પડે છે ત્યારે એ ઓક્સિજનનું વિઘટન કરે છે. અહીંયા વિઘટન શબ્દ એવો વાપર્યો છે, એટલે કે વિઘટન એટલે કે છૂટા પડવું, એટલે કે ઓક્સિજનનો જે અણુ છે O2 અણુ, એનું વિઘટન થઈને O+O એટલે કે ઓક્સિજન પરમાણુ અલગ પડે છે, એટલે કે ઓક્સિજન સ્વતંત્ર રીતે અલગ થાય છે. એ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. આ ધારો કે પૃથ્વી છે અને પૃથ્વીની આજુબાજુનું વાતાવરણ છે, બરોબર, વાતાવરણનું સ્તર છે. આ વાતાવરણમાં ઓક્સિજન આવેલા છે. એવા વાતાવરણમાં ઘણા બધા ઓક્સિજનના અણુઓ આવેલા છે. એમાંથી એક ઓક્સિજન અણુમાં જ્યારે પારજાંબલી કિરણો પડે છે ત્યારે તેનું વિઘટન થઈ O+O એટલે કે ઓક્સિજનના બે અણુઓ એનું વિઘટન થઈ O+O એટલે કે સ્વતંત્ર રીતે અલગ થાય છે. હવે આમાંથી કોઈ એક ઓક્સિજનનો અણુ એ વાતાવરણમાં રહેલા કોઈ બીજા ઓક્સિજન અણુ સાથે જોડાઈને O3 એટલે કે ઓઝોન વાયુ બનાવે છે. ફરીથી, વાતાવરણમાં રહેલા ઓક્સિજન અણુમાંથી કોઈ એક ઓક્સિજનનો અણુ પારજાંબલી કિરણો સાથે જોડાઈને તેનું વિઘટન કરે છે, એટલે કે છૂટો પડે છે અને એમાંથી કોઈ ઓક્સિજનનો એક પરમાણુ એ વાતાવરણમાં રહેલા કોઈ બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાઈને O3 એટલે કે ઓઝોન વાયુ બનાવે છે. આ ઓઝોન વાયુ કઈ રીતે બનાવે છે એની આપણને આ વાક્ય યાદ રહેવું જોઈએ, એની બનાવટ આપણને યાદ રહેવી જોઈએ. ફરીથી, પૃથ્વીની આજુબાજુ રહેલા વાતાવરણમાં ઘણા બધા ઓક્સિજનના અણુઓ રહેલા હોય છે. આ ઓક્સિજનના અણુઓમાંથી કોઈ એક ઓક્સિજનનો અણુ એના પર પારજાંબલી કિરણો પડતા તેનું વિઘટન થાય છે, એટલે કે ઓક્સિજન સ્વતંત્ર રીતે અલગ પડે છે અને એ અલગ પડેલા ઓક્સિજન પરમાણુ વાતાવરણમાં રહેલા કોઈ બીજા ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરીને O3 એટલે કે ઓઝોન વાયુ બનાવે છે. તો આ હતું ઓઝોન વાયુની બનાવટ. હવે આગળ જઈએ તો ઓઝોન સ્તરમાં વિઘટન એટલે કે ઓઝોનનું વિઘટન કઈ રીતે થાય છે તો જોઈએ. 1980થી વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે 1980થી ઓઝોન સ્તરમાં
ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. મેં હમણાં જ કહ્યું કે ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે, એટલે કે એનો ઘટાડો, ઓઝોન સ્તર છે એનો ઘટાડો થઈ રહ્યો છે. હવે વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે એ ઘટાડો શેના કારણે પડે છે, તો ક્લોરોફ્લોરોકાર્બન જે માનવો દ્વારા ઉપયોગમાં લેવાતું રસાયણ છે આના કારણે, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન એ ઓઝોન સ્તરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. હવે આ ક્લોરોફ્લોરોકાર્બન એ રસાયણ માનવ ક્યાં ઉપયોગ કરે છે એ જોઈએ તો આ ક્લોરોફ્લોરોકાર્બન સામાન્ય રીતે રેફ્રિજરેટર, અગ્નિશામક જેવા સાધનોમાં વપરાય છે. એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ક્યાં રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં જે ઠંડક ઉત્પન્ન કરવા માટે જે રસાયણ ઉત્પન્ન થતું હતું એના માટે આપણે પહેલાં ક્લોરોફ્લોરોકાર્બન ઉપયોગમાં લેતા હતા, અને કોઈ અગ્નિશામક જેવા સાધનોમાં પણ ક્લોરોફ્લોરોકાર્બન ઉપયોગમાં લેવાતો હતો. આગળ જોઈએ. હવે આ ક્લોરોફ્લોરોકાર્બનના લીધે ઓઝોન સ્તરમાં ઘટાડો થતો હોવાથી પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવતા હતા, અને આ પારજાંબલી કિરણોથી માનવોને નુકસાન થતું હતું. માટે આનો કોઈ ઉપાય શોધવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, આ UNEP નું ફૂલ ફોર્મ, પૂરું નામ એક્ઝામમાં પૂછાઈ શકે છે, યાદ રાખવાનું, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. એનું ગુજરાતી થાય છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. બરોબર છે. તો આ કાર્યક્રમનો એટલે કે ઘણા દેશો ભેગા થઈને એવો નિર્ણય કરે છે, એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન 1986ના સ્તર પછી સીમિત રાખવામાં આવે છે. એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનું રેફ્રિજરેટરમાં જે ઉપયોગ થતો હતો એનું 1986 પછી તેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો. એટલે કે 1986 પછી રેફ્રિજરેટરની કંપનીઓએ ક્લોરોફ્લોરોકાર્બનની જગ્યાએ બીજું કોઈ રસાયણ ઉપયોગમાં લેવાની શરૂઆત કરી. એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન 1986 પછી ઉપયોગમાં લેવાયો નહીં. માટે ઓઝોન સ્તરમાં જે ઘટાડો થતો હતો એ બંધ થઈ ગયો. બરોબર છે. હવે આગળ જઈએ તો કચરાનું પ્રબંધન. આપણે કચરો કોને કહીએ, તો આપણે જે રોજબરોજની પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાંથી આપણે ઘણા નવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ, જેને આપણે કચરો કહીએ છીએ. હવે નવા પદાર્થો એટલે કે આપણે જે પદાર્થો એક વખત ઉપયોગમાં લઈ લીધેલા છે એને આપણે ફેંકી દઈએ છીએ, કે જેને આપણે બીજું કોઈ એ કચરાને આપણે બીજી કોઈ વખત ઉપયોગમાં લેતા નથી. એટલે કે એને આપણે નકામો કચરો કહીને ફેંકી દઈએ છીએ. આગળ જઈએ તો આપણા એટલે મનુષ્યને રોજિંદા જીવનની એવી કેટલીક પ્રવૃત્તિઓ રહેલી છે કે જેના કારણે આપણે એવા ઘણા નકામા પદાર્થોનું સર્જન કરીએ છીએ અને એને ફેંકી દઈએ છીએ. એવા નકામા પદાર્થોની અંદર કેટલાક પદાર્થો હાનિકારક હોય છે અને કેટલાક પદાર્થો બિનહાનિકારક પણ હોય છે. આપણે જે નકામો કચરો કહીને ફેંકી દઈએ છીએ એમાં કેટલાક પદાર્થો હાનિકારક પણ હોય છે, એટલે કે નુકસાન પહોંચાડી શકે તેવા પણ હોય છે, અને નુકસાન ન પહોંચાડી શકે તેવા પણ હોય છે. જ્યારે આપણે આવા પદાર્થોને ખુલ્લા વાતાવરણમાં ફેંકી દઈએ છીએ ત્યારે આ પદાર્થોનું થાય છે શું, આવો આ પ્રશ્નનો જવાબ મેળવીએ. એટલે કે આપણે જે નકામો કચરો ફેંકી દઈએ છીએ એનું પછી શું થાય છે, તો જોઈએ આપણે એક પ્રવૃત્તિ દ્વારા આપણે એ પ્રયોગ કરીએ કે કચરાનું શું થાય છે. તો રોજિંદા જીવનમાં આપણે જે ઘરમાં એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેના કારણે નકામા પદાર્થો એટલે કે કચરાનું નિર્માણ થાય છે. હવે આપણે તે કચરાને એકઠો કરીને એક લિસ્ટ બનાવીશું. આપણે જોઈ શકીએ છીએ કે રસોડામાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે, જેમ કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા,
ચાના ઉપયોગ કરેલા પાન અને ખાલી દૂધની થેલીઓ અને કેટલાક ખાલી ડબ્બાઓ કોઈ પ્લાસ્ટિકના પણ હોઈ શકે અને કાચના પણ હોઈ શકે. ત્યારબાદ ઘરમાંથી નકામા કાગળ, દવાની ખાલી સ્ટ્રીપો અને કેટલાક ફાટેલા જૂના કપડાં. બરોબર છે. તો આ કચરાને એક પ્લાસ્ટિકની ડોલમાં ભરીને તેની ઉપર 15 સેન્ટીમીટર જેટલું માટીનું પડ બનાવી દો. આપણે જે કચરો ઘરમાંથી મેળવ્યો એમાં એક પ્લાસ્ટિકની ડોલ લઈને એમાં જે નીચેનું સ્તર છે એમાં કચરો સમાવી દેવાનો છે. હવે તેને પાણીનો છંટકાવ કરી ભીનું રાખો. એટલે કે આ નીચેના સ્તરમાં કચરો સમાવી દેવાનો છે અને પછી એના ઉપરના સ્તરમાં એટલે કે 15 સેન્ટીમીટર જેટલા સ્તરમાં માટી ભરી દેવાની છે. બરોબર, માટીનું પડ બનાવી દેવાનું છે. એટલે કે નીચેના સ્તરમાં કચરો અને ઉપરના સ્તરમાં માટીનું પડ. હવે તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખવાનું છે. એટલે કે જે આ ઉપરનું સ્તર છે એમાં પાણી ભરી દેવાનું છે. એટલે કે ભીનું રાખવાનું છે. અને આવું પુનરાવર્તન 15 દિવસ સુધી એને ભીનું કર્યા જ કરવાનું છે. અને 15 દિવસ પછી તેનું માટી કાઢીને એ કચરાનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતાં જણાશે કે કેટલાક એવા પદાર્થો છે કે તેવાને તેવા જ રહ્યા છે અને કેટલાક પદાર્થો અદૃશ્ય થઈ ગયા છે. હવે આ પદાર્થો અદૃશ્ય કેમ થયા અને બાકી રહી ગયેલા પદાર્થો કેમ રહી ગયા એ આપણે જોઈએ આગળ. તો આ પદાર્થો અદૃશ્ય કઈ રીતે થઈ ગયા, કેમ અદૃશ્ય થઈ ગયા? તો જોઈએ. આ કચરો જૈવ વિઘટનીય હતો એટલે આ કચરાનું વિઘટન થઈ ગયું. જે પદાર્થો અદૃશ્ય થઈ ગયા છે એ કેમ અદૃશ્ય થઈ ગયા? તો એ કચરો જે હતો, અદૃશ્ય થઈ ગયેલો કચરો, એ જૈવ વિઘટનીય હતો એટલે આ કચરાનું શું થઈ ગયું? વિઘટન થઈ ગયું. હવે જૈવ વિઘટનીય એટલે શું? તો જે કચરો જીવાણુઓ દ્વારા વિઘટન થઈ જતો હોય તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. હવે આપણને એમ થાય કે જીવાણુઓ ક્યાંથી આવ્યા? તો જે આપણે 15 સેન્ટીમીટર જેટલી માટી ભરી એ માટીમાં ઘણા સૂક્ષ્મ જીવો એટલે કે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ પણ રહેલા હતા. આ બેક્ટેરિયાઓ આ કચરાને, જે જૈવ વિઘટનીય કચરો હતો એનું વિઘટન કરે છે. એટલે કે બેક્ટેરિયાઓ એ કચરાનું શું કરે છે? વિઘટન કરે છે. અને એ કચરાનું વિઘટન કરીને તેને અદૃશ્ય કરી નાખે છે. અને જે બાકી રહી ગયેલો કચરો છે એ કેમ બાકી રહી ગયો? તો કારણ કે તે જૈવ અવિઘટનીય કચરો હોવાથી તે બાકી રહી જાય છે કે જેનું વિઘટન થતું નથી, માટે તે એમનો એમ જ રહે છે. હવે જૈવ અવિઘટનીય કચરો એટલે શું? તો જે કચરો જીવાણુઓ દ્વારા વિઘટન ન પામતો હોય તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. એટલે કે જીવાણુઓ દ્વારા તેનું વિઘટન ન થતું હોય તેને શું કહેવાય? જૈવ અવિઘટનીય કચરો. અને જીવાણુ દ્વારા વિઘટન ન થતું હોય માટે તે કચરો તેમના તેમ જ રહે છે. બરોબર. તો આ જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય ઘટનાઓના કારણે અમુક પદાર્થોનું વિઘટન થાય છે અને અમુક પદાર્થોનું વિઘટન થતું નથી. તો આપણે જે કચરો ભેગો કર્યો હતો એમાંથી કયા પદાર્થોનું વિઘટન થયું હશે અને કયા પદાર્થોનું વિઘટન નહીં થયું હોય? તો આપણે જે રસોડાનો કચરો લીધો કે શાકભાજીના છિલકા, અમુક શાકભાજી, બરોબર, જે રસોડાનો કચરો લીધો એનું વિઘટન થયું હશે. પછી ઘરમાંથી જે કપડાં લીધા, ફાટેલા કાગળ લીધા, તો આ બધા પદાર્થોનું વિઘટન થયું હશે. પણ કયા પદાર્થોનું વિઘટન નહીં થયું હોય? તો પ્લાસ્ટિક છે, પછી કાચની બોટલો લીધી, આપણે પ્લાસ્ટિકના ડબ્બાઓ લીધા. આ જે પદાર્થો છે જેનું વિઘટન થયું નહીં હોય, જેનું વિઘટન બેક્ટેરિયા કરી શકતા નથી, માટે તે તેમના તેમ જ રહે છે. બરોબર છે. તો આપણે જૈવ વિઘટનીય કચરો ફેંકવો જોઈએ, જ્યારે જૈવ અવિઘટનીય કચરાનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં અથવા ફેંકવો જોઈએ નહીં, કારણ કે તે વિઘટન ન થવાથી
ગંદકી ઉત્પન્ન થાય છે, વિઘટન થઈ જાય છે. જે બેક્ટેરિયાઓ કચરાનું વિઘટન કરી શકે છે તેવો કચરો હોય તો એ અદૃશ્ય થઈ જાય, પણ જો વિઘટન ન કરી શકે તેવો કચરો હોય તો એ એમના એમ જ પડ્યો રહે છે અને ગંદકી ફેલાય છે. બરાબર, તો આ પ્રકરણમાં અહીંયા સુધી આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા કોઈ પ્રકરણ સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.